ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે રવિવારની સૂર્યનારાયણની કથા સાંભળીશું. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. હે સૂર્યદેવ, હું તમારી પૂજા કરું છું. તમે મને જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરો છો. દિવસના નિર્માતા મને જ્ઞાન આપો. હે સૂર્યદેવ, તમે મારા મસ્તકને શાંતિ આપો. સૂર્ય ભગવાનની જય. પ્રિય ભક્તો, સ્કંદ પુરાણમાં સાફ લખ્યું છે કે જે મનુષ્ય વિષ્ણુ ભગવાન, શિવજી, દુર્ગા માં, સૂર્યદેવ અને શ્રી ગણેશ આ પાંચેય દેવતાની આરાધના કરે છે એને કોઈ પણ પ્રકારથી ભય નથી રહેતો. એ સ્વર્ગનો અધિકારી બને છે. ધનના સ્વામી અને પુત્ર પ્રાપ્તિથી ભાગ્યશાળી બને છે. તો આજે આપણે એ જ 5 દેવી દેવતાઓમાંથી પ્રમુખ દેવતાઓની કલ્યાણકારી કથા સાંભળીશું, જેમાં જીવન જ્યોતિ પ્રદાન કરવાની, મનુષ્યમાં ઉર્જા જીવન દેવા વાળા સૌભાગ્ય આરોગ્યના દેવતા સૂર્ય ભગવાનની કથા સાંભળીશું અને જગતના પાલન કરતા, ધન લક્ષ્મી શુભતા પ્રદાન કરનારા પ્રભુ શ્રી વિષ્ણુની પરમ આનંદમય કથા સાંભળીશું. પ્રિય ભક્તો, બધા જ સુખની પ્રાપ્તિ માટે સાંભળીએ આજની પાવન પૌરાણિક કથા. જેટલા પણ ભક્તગણ આ કથા સાંભળી રહ્યા છે તે એક લાઈક જરૂર કરી દેજો, જેથી ભગવાનની કૃપા આપણા પણ સદા વરસી રહે. અને આ કથા સારી લાગે તો મિત્રો લાઈક અને શેર પણ જરૂર કરજો. આપણા થકી બીજા પણ કથા સાંભળશે અને આપણને પુણ્ય મળશે. જય સૂર્યદેવ. કથા આ પ્રકારે છે. પ્રાચીન સમયની વાત છે. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ સૂર્યદેવના મોટા ભક્ત હતા. એ રોજ સવારે સૂર્ય ઉદય પહેલા ઉઠીને નહાતા હતા અને સૂર્ય ભગવાનની કથા કહેતા હતા, સાંભળતા હતા અને સૂર્યદેવને અર્ધી પણ આપતા હતા. આ બધામાં તેને બહુ મોડું થઈ જતું હતું અને એ વધારે કામ કરી શકતા ન હતા, જેના કારણે એને તેની પત્ની બહુ જ બોલતી હતી, બહુ જ ખીજાતી હતી અને સમાજવાળા પણ તેને નકામો કામચોર કહેતા હતા. એક દિવસ એ વધારથી હેરાન થઈને એ બ્રાહ્મણ બજારમાંથી પૂજાની સામગ્રી લઈને જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં એક સૂકી નદીના કિનારે એક સુકાયેલું પીપળાનું ઝાડ હતું. ત્યાં બ્રાહ્મણ સૂર્ય ભગવાનની કથા કહેવા લાગ્યા અને તેમની પૂજા કરવા લાગ્યા. અને એ નદીમાં એક જગ્યાએ થોડું એવું પાણી હતું, તો એમાંથી થોડું પાણી લઈને એ સૂર્યદેવને સમર્પિત કરે છે. જેવું જ તેના દ્વારા ચડાવેલું જળ નદી અને પીપળાના ઝાડ પર પડ્યું, એવી જ નદી ચોખ્ખા પાણીથી ભરાઈ ગઈ અને પીપળાનું ઝાડ હર્યું ભર્યું લીલું છમ થઈ જાય છે. ત્યારે સૂર્યદેવ એ નદીના જળમાં પ્રગટ થયા અને કહે છે કે હે બ્રાહ્મણ, માંગ, તને શું જોઈએ છે? માંગ. બ્રાહ્મણ આ સાંભળીને ગભરાઈ ગયો. વિચારવા લાગ્યો કે આ અવાજ શું કોઈ ભૂત પ્રેતનો તો નથી ને? આ સાંભળી બ્રાહ્મણ ત્યાંથી ભાગી ગયો. ત્યારે એ ઘરે જઈને બધી જ વાત તેની પત્નીને કહે છે. ત્યારે એની પત્ની સમજી ગઈ કે સૂર્ય ભગવાને દર્શન આપ્યા છે એમને. બ્રાહ્મણની પત્ની તેને સમજાવે છે અને કહે છે કે સૂર્યદેવ તમારાથી પ્રસન્ન થઈને તમને વરદાન આપવા આવ્યા હતા, તમને વરદાન આપવા માંગે છે. ત્યારે તો તેમણે પ્રગટ થઈને તમને કઈ માંગવાનું કહ્યું? ત્યારે બ્રાહ્મણ તેની પત્નીને કહે છે કે હું વરદાનમાં શું માંગુ કહો. તો એની પત્ની બોલી કે થોડા શબ્દોમાં જેટલું બની શકે તેટલું માંગી લેજો. ને બ્રાહ્મણને સૂર્ય ભગવાન પાસે એ માંગવાનું કહે છે. એના પતિને એવું કહે છે કે મારા મહેલની અંદર સોનાના પારણામાં પર પૌત્રને દાસીઓ દ્વારા ખવડાવતા મારી આંખોથી હું જોઉં, આવું માંગવાનું બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને કહે છે. પ્રિય ભક્તો, હવે એ બ્રાહ્મણ
ફરી એ જ જંગલમાં બીજે દિવસે જાય છે અને સૂર્ય ભગવાનની વાર્તા કહે છે. ત્યાં ભગવાન સૂર્ય ફરી પ્રગટ થાય છે અને બ્રાહ્મણને વરદાન માંગવા કહે છે. ત્યારે બ્રાહ્મણ તેની પત્ની દ્વારા કહેલ શબ્દો સૂર્ય ભગવાનને કહે છે કે મારા સોનાના મહેલમાં, સોનાના પરણામાં પરપૌત્રને દાસી દ્વારા ખવડાવતા જો. પ્રિય ભક્તો, બ્રાહ્મણની પત્ની દ્વારા બતાવેલ શબ્દ સાંભળીને સૂર્ય ભગવાન બોલ્યા કે અરે, જો આમાં તો તું બહુ ભોળો ભલો લાગે છે, પણ એક જ વાર માટે બધું જ માંગી લીધું. ભગવાન બોલ્યા, જા, તારી બધી ઈચ્છા પૂરી થશે. બ્રાહ્મણ પછી જ્યારે ઘરે આવે છે તો જોવે છે કે તેની તૂટેલી ફૂટેલી ઝોપડી એક મહેલ બની ગઈ છે અને એ મહેલમાં દાસ દાસીઓ અવર જવર કરતા હતા. બ્રાહ્મણ પાસે બેઠેલી એક વૃદ્ધ ડોસીમાં હતા તો તેને એ બ્રાહ્મણે પૂછ્યું કે અહીંયા તો મારી ઝૂંપડી હતી અને અહીં અચાનક મહેલ ક્યાંથી આવી ગયો? એ જ સમયે મહેલને એક દરવાજામાંથી એક સુંદર સ્ત્રી ઘરેણા અને સુંદર વસ્ત્રથી સજેલી ધજેલી લથપથ ઘરેણાથી સજેલી બહાર આવી. બ્રાહ્મણને કહે છે કે આવો, આ તમારું જ ઘર છે. સૂર્ય ભગવાને આપણી મનોકામના બધી પૂરી કરી દીધી છે. આટલું ધન જોઈને બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે આટલું બધું ધન આપણે શું કરીશું? તો એની પત્ની બોલી કે ધનથી શું નથી થતું, ધનથી બધું જ થાય છે. દાન, પુણ્ય, યજ્ઞ, હોમ કરીશું. પછી બ્રાહ્મણે એના ધનને પૂજા પાઠ અને પુણ્યના કાર્યોમાં ઉપયોગ કર્યો. હવે બધા જ ગામવાળા લોકો રાજાની જગ્યાએ એ બ્રાહ્મણના ગુણ ગાન ગાવા લાગ્યા. રાજાએ આ બધું સાંભળીને બ્રાહ્મણને બોલાવ્યો અને પૂછ્યું કે કાલ સુધી તો તારા ઘરે ખાવાના પણ ફાફા હતા, આજે આ ધન ક્યાંથી આવ્યું? ક્યાંથી ચોરી કરી અને ક્યાં હાથ માર્યો, ક્યાં લૂંટફાટ કરી તમે? બ્રાહ્મણ બોલ્યા કે આ બધું તો સૂર્ય ભગવાનની કૃપાથી અને તેની કથા વાર્તા સાંભળવાના કહેવાનું ફળ છે. પ્રિય ભક્તો, એ રાજાને પણ કોઈ પુત્ર ન હતો. તેણે સૂર્ય ભગવાનની કથા આરાધના કરવાની શરૂ કરી દીધી અને કથા કહેવા સાંભળવા લાગ્યા. અને આ પ્રકારે સૂર્યદેવે રાજાને એક સુંદર પુત્ર આપ્યો અને એનો પરિવાર સુખથી ભરાઈ ગયો. જય સૂર્યનારાયણ. હે સૂર્ય ભગવાન, તમારા ભક્તોનું કલ્યાણ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, હવે આપણે સાંભળીશું સૂર્યદેવ અને એક વૃદ્ધ ડોસીમાની કથા. એક ડોસીમાં હતા. એનો એક સરળ નિયમ હતો. દરેક રવિવારે સવારે સ્નાન કરી પરવારે અને પાડોશીની ગાયનું છાણ લાવીને ઘરને લીપી નાખે અને પછી ભોજન તૈયાર કરતા હતા અને ભગવાનને ભોગ લગાવતા હતા અને પછી જ પોતે ભોજન ગ્રહણ કરતા હતા. આવું વ્રત કરવાથી એનું ઘર ધન ધાન્યથી અને આનંદથી પૂર્ણ હતું. આવી રીતે થોડા દિવસ વીતી જવા પર એની પાડોશણ વિચારવા લાગી. એ વિચાર કરતી હતી કે આ ડોસી હંમેશા મારી ગાયનું છાણ લઈ જાય છે, માટે એ સ્ત્રી એની પાડોશણ જે હતી એની ગાય ઘરની અંદર બાંધવા લાગી. ડોસી માને છાણ મળતું હવે બંધ થઈ ગયું. રવિવારનો દિવસ આવ્યો, માટે રવિવારના દિવસે એના ઘરને એ લીપી ના શક્યા. માટે ના તેણે એ દિવસે કઈ ભોજન બનાવ્યું અને ના ભગવાનને કોઈ ભોગ ચડાવ્યો, ભોગ લગાવ્યો તથા પોતે પણ ભોજન ન કર્યું. આ પ્રકારે તેણે નિરાહાર વ્રત કર્યું. રાત થઈ ગઈ અને ડોસીમા ભૂખ્યા સૂઈ ગયા. રાતમાં સૂર્ય ભગવાને ડોસીમાને સપનામાં દર્શન દીધા અને ભોજન બનાવવાનું અને ભોગ ન લગાવવાનું કારણ પૂછ્યું. ડોસીમા બોલ્યા, ભગવાન, આજે મને ઘર લીપવા માટે ગાયનું છાણ નથી મળ્યું, જેનાથી મારું ઘર શુદ્ધ નથી થયું, એટલે મેં જમવાનું બનાવ્યું નથી અને ના તમને મેં ભોગ લગાવ્યો છે, ના હું ભોગ લગાવી શકી. તો સૂર્યદેવ બોલ્યા, માતા, હું તમને એવી ગાય આપું છું કે જેનાથી બધી ઈચ્છા તમારી પૂરી થશે, કારણ કે
તમે હંમેશા રવિવારે ગાયના છાણથી ઘર લીપીને ભોજન બનાવીને મને ભોગ લગાવો છો, ભોજન કરાવો છો અને પછી જ તમે ભોજન કરો છો. માટે હું ખુશ થઈને તમને એ વરદાન આપું છું કે તથા અંત સમયમાં મોક્ષ પણ તમને પ્રદાન કરીશ. સપનામાં આવું વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને જ્યારે ડોસીમાની આંખ ખુલી તો એમણે જોયું કે આંગણામાં એક સુંદર ગાય અને વાછરડું બંધાયેલું છે. એ ગાય અને વાછરડું જોઈને માજી તો બહુ ખુશ થઈ ગયા અને તેને ઘરની બહાર બાંધી દીધી, ત્યાં ચારો નાખ્યો. ડોસીમાની પાડોશણે ડોસીમાના ઘરની બહાર સુંદર ગાય અને વાછરડું જોયું તો એ તો ઈર્ષાના કારણે બળી ઉઠી. તેનું તો કાળજું જ કપાઈ ગયું. જ્યારે એને જોયું કે ગાયે સોનાનું છાણ આપ્યું છે તો એ ગાયનું છાણ લઈ ગઈ અને એની ગાયનું છાણ એની જગ્યાએ મૂકી ગઈ. એ રોજ આવું કરતી હતી વહેલી સવારે અને ડોસીમાને આ વાતની જરા પણ ખબર ન હતી કે એની ગાય સોનાનું છાણ આપે છે, કારણ કે ગાય ઘરની બહાર બાંધતા હતા અને વહેલી સવારે ગાય છાણ કરે તો એ બધું પાડોશણ જોવે અને એ રોજ સોનાનું છાણ લઈ જાય. ડોસીમા આ બધી વાતથી બિલકુલ અજાણ. ત્યારે સર્વવ્યાપી ઈશ્વરે વિચાર્યું કે ચાલાક પાડોશણના કર્મથી ડોસીમા છેતરાઈ રહ્યા છે. ભગવાને સૂર્યદેવે સંધ્યા સમયે એમની માયાથી બહુ જોરમાં વાવાઝોડું ફેંક્યું. ડોસીમાએ અંધારાના ડરથી તેમની ગાયને ઘરની અંદર બાંધી દીધી. બીજા દિવસે સવારે ઉઠ્યા તો તેમણે જોયું કે ગાયે ઘરમાં સોનાનું છાણ આપ્યું છે તો એમને આશ્ચર્યની સીમા પાર ન રહ્યું અને એ રોજ હવે ગાયને ઘરની અંદર જ બાંધવા લાગ્યા. હવે આ બાજુ પેલી બળેલી ઈર્ષાળુ પાડોશણ જોવે છે કે ડોસીમાં ગાયને ઘરની અંદર બાંધવા લાગ્યા છે અને એનું સોનાનું છાણ લેવાનો દાવ હવે ચાલી નથી રહ્યો તો બળી ગઈ ઈર્ષા થવા લાગી. પછી તેણે પાડોશણે એક યોજના બનાવી. પાડોશણે તે રાજ્યના રાજા પાસે જઈને કહ્યું કે મહારાજ, મારી પાડોશમાં એક ડોસીમા છે ને, એની પાસે એક એવી ગાય છે જે તમારા રાજાને યોગ્ય છે. તે રોજ સોનાનું છાણ આપે છે. તમે એ સોનાથી પ્રજાનું પાલન કરજો. એ ડોસી આટલા બધા સોનાનું શું કરશે મહારાજ? રાજાએ જ્યારે આ સાંભળ્યું તો તેમના સૈનિકોએ ડોસીને ત્યાં મોકલીને ગાયને લાવી દીધી. ડોસીમાં સવારે ભગવાનને ભોગ ધરાવી ભોજન ગ્રહણ કરવા બેસવાના જ હતા તો રાજાના સૈનિકો એટલી વારમાં ત્યાં આવ્યા અને ગાયને લઈને ચાલ્યા ગયા. ડોસીમાએ ઘણી બધી જીદ કરી, ના કહી, રડ્યા, બૂમો પાડી, પણ સૈનિકો સામે કોઈ શું કરી શકે? એ દિવસે ડોસી ગાયના વિયોગમાં ભોજન ન ખાઈ શક્યા. રાતભર રડતા જ રહ્યા. રડી રડીને ભગવાનને ગાયને ફરી મેળવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ બાજુ રાજા ગાયને જોઈને બહુ ખુશ થઈ ગયા. પણ રાજા સવારે જેવા ઉઠ્યા અને આંખો ખોલી તો આખો મહેલ છાણાથી ભરાયેલો જોયો. રાજા આ જોઈ ગભરાઈ ગયા. હવે શું થાય? ભગવાને રાતમાં રાજાને સપનામાં કહ્યું, સૂર્યદેવે કે હે રાજા, ગાય પાછી ડોસીમાને સોંપી દેજે. આમાં જ તારું કલ્યાણ છે, ભલું છે. એના રવિવારના વ્રતથી પ્રસન્ન થઈને મેં એને ગાય આપી હતી. જો તે એ ગાય તેને પાછી નહીં આપીને તો તારું સર્વનાશ થશે. પ્રિય ભક્તગણો, સવાર થતા જ રાજાએ ડોસીમાને બોલાવી અને બહુ બધું ધન આપ્યું, સન્માનિત કર્યા. તેની સાથે ગાય અને વાછરડું પણ એના આપી દીધા અને તેની પાડોશણને બોલાવીને જેને આ બધું ષડયંત્ર કર્યું હતું તેને ઉચિત દંડ દીધો. આટલું કર્યા પછી રાજાના મહેલની ગંદકી દૂર થઈ ગઈ. એ દિવસે રાજાએ નગરવાસીઓને આદેશ આપ્યો કે રાજ્યની તથા પોતાની સમસ્ત મનોકામનાની પૂર્તિ માટે રવિવારે વ્રત કરવું. રવિવારનું વ્રત કરવાથી નગરના લોકો સુખી જીવન જીવવા લાગ્યા. કોઈ પણ બીમારી
તથા પ્રકૃતિનો પ્રકોપ તેમના પર થતો નહીં. બધી પ્રજા સુખી રહેવા લાગી. એકવાર પ્રેમથી બોલો, જય સૂર્ય ભગવાન, જય સૂર્યનારાયણ. હે સૂર્યદેવ, જેવું તમે ડોસીમાને આપ્યું એવું જ તમારા બધા જ ભક્તોને આપજો તથા કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધાને જ આપજો. પ્રિય ભક્તો, હવે તમે સાંભળશો વિષ્ણુ ભગવાનની કલ્યાણકારી સુખ સંપત્તિ દેનારી કથા. એક નગરમાં એક રાજા રહેતા હતા. એ રાજાને 7 દીકરી હતી. તેના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી. રાજ્યમાં પ્રજાને કોઈ તકલીફ ન હતી. એક દિવસ રાજાને એક વિચાર આવ્યો કે રાજાએ તેની 7 દીકરીઓને બોલાવી અને બધી જ દીકરીને કહ્યું, બેટા, તમે કોનું ખાવ છો? કોનું દીધેલું ખાવ છો? કોના ભાગ્યનું ખાવ છો? રાજાની 6 દીકરીઓએ જવાબ આપ્યો કે પિતાજી, અમે તો બધું તમારું દીધેલું જ ખાઈએ છીએ અને તમારું દીધેલું પહેરીએ છીએ. રાજાની 7મી દીકરી, જે ભગવાન વિષ્ણુની ભક્ત હતી, પરમ ભક્ત હતી અને એ સૌથી નાની હતી, તો એ બોલી, પિતાજી, હું તો ભગવાનનું દીધેલું ખાઉં છું. આ સાંભળી રાજા ઘણા ગુસ્સે થયા. તેણે કહ્યું, બધાને હું ખવડાવું છું અને તું એમ કહે છે કે હું ભગવાનનું ખાઉં છું? રાજાએ તેની 6 દીકરીના વિવાહ રાજઘરોમાં કરાવ્યા, રાજાઓ સાથે કરાવ્યા. પણ રાજાએ તેની 7મી, જે સૌથી નાની દીકરી હતી, તેના વિવાહ એક ગરીબ લાકડા કાપનાર સાથે કર્યા. તે રોજ જંગલમાં લાકડા કાપવા જતો હતો. એ કોઈ કારણવશ બીમાર પડી ગયો હતો અને એ લાકડા કાપનાર એક કદમ પણ ચાલી શકતો ન હતો. એક કદમ આગળ ચાલી ન શકતો હતો, એટલો બીમાર હતો. આટલી દયનીય સ્થિતિ તેની થઈ ગઈ હતી. આવા ગરીબ લાકડા કાપનાર સાથે રાજાએ તેની નાની 7મી દીકરીના લગ્ન કરાવી દીધા. રાજાએ તેની નાની દીકરીને કહ્યું કે તું તો એમ કહેતી હતી ને કે હું તો ભગવાનનું દીધેલું ખાઉં છું, તો તું હવે એનું દીધેલું જ ખા. એ છોકરી ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. ભગવાનની ઈચ્છા સમજી ખુશી ખુશી ગરીબ લાકડા કાપનાર સાથે વિદાય થઈ રહેવા લાગી. એ રાજાની રાજકુમારી રોજ જંગલમાં લાકડા કાપી બજારમાં વેચે અને એ જે પૈસા મળે તો એ પૈસાથી એના પતિની દવા અને ભોજનનો સામાન અને ભગવાનની પૂજાની સામગ્રી લાવતી. અમુક દાન માટે વસ્તુ પણ લાવતી. જે કમાય એમાં બચાવીને લાવે. કમાવું તો એને જ પડે, કારણ કે તેનો પતિ તો બીમાર હતો. એક કદમ ચાલી શકે તેવી એની સ્થિતિ ન હતી. માટે આ રાજાની 7મી નાની દીકરી રોજ લાકડા કાપવા જતી અને જે કંઈ પૈસા મળે એ વેચી અને બધું લાવે. લાકડા કાપનારની પત્નીએ જંગલમાં એક રહેવા માટે ઝૂંપડી બનાવી દીધી હતી. એ ઝૂંપડીમાં બંને રહેવા લાગ્યા. એ છોકરી બહુ દયાળુ હતી. એ રોજ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતી હતી અને તેની સાથે ભગવાન શિવની પૂજા પણ કરતી હતી. એ જ કુટિયામાં ઝૂંપડીની બાજુમાં એક નાગની જોડી રહેતી હતી. તે લાકડા કાપનારની પત્ની, રાજાની દીકરી, રોજ નાગના રાફડા પાસે દૂધ મૂકતી હતી. એ નાગ રોજ દૂધ પીતો. બંને નાગની જોડી દૂધ પીતા હતા. મિત્રો, કહેવાય છે કે જે પણ ભક્ત ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે એને કોઈ પણ પ્રકારનું સુખ નથી મળતું. અને જે ભક્ત ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ભગવાન શિવની નિંદા કરે છે તેને પણ કોઈ પ્રકારનું સુખ નથી મળતું. ઉપરથી એને દુઃખ ભોગવવું પડે છે. શિવજી અને વિષ્ણુ ભગવાન એકબીજાને પૂરક છે. આ વાતને એ કન્યા બહુ સારી રીતે જાણતી હતી. તો પ્રિય ભક્તો, એ નાગ કોઈ સાધારણ નાગ ન હતો, પણ ભગવાન શિવ સ્વરૂપી ઈચ્છાધારી નાગ હતા. એક દિવસ એ નાગે વિચાર્યું કે આ દીકરી બહુ દયાળુ છે તથા ગરીબ પણ છે, આની મદદ કરવી જોઈએ. એક દિવસ ભગવાનની પ્રેરણાથી એ નાગે
લાકડા કાપનારની પત્નીના સપનામાં આવીને કહ્યું કે હે પુત્રી, કે જે સ્થાન પર તું દૂધનો વાટકો મૂકે છે એ સ્થાનને ખોદજે, તને બહુ બધી અપાર સંપત્તિ મળશે. એ સંપત્તિથી તું બધાનું ભલું કરજે, પણ એક વાતનું ધ્યાન રાખજે કે કોઈ પણ વ્યક્તિ તારા દ્વાર પરથી ભૂખ્યો ન જાય. લાકડા કાપનારની પત્ની સવારે ઉઠી અને જે સ્થાન પર નાગની જોડી રહેતી હતી એનાથી થોડે દૂર ખોદવાનું શરૂ કરી દીધું અને તેનું તો ભાગ્ય જ પલટી ગયું, બદલાઈ ગયું. તેને એટલું ધન મળ્યું, એટલું સોનું મળ્યું કે એ ધનથી એણે એક મહેલ બનાવી લીધો. તેને એનું એક નગર વસાવી લીધું. એ રોજ ભૂખ્યાને ભોજન કરાવતી હતી. તેનો પતિ પણ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયો હતો ભગવાનની દયાથી. એક દિવસ એ કન્યા, એ લાકડા કાપનારની પત્ની બધાને ભોજન કરાવતી હતી. ત્યારે એણે જોયું કે પંગતમાં સૌથી પાછળ એના પિતા અને એની 6 બહેનો બેઠેલી છે. તે ઓળખી ગઈ અને એના પિતાને પૂછવા લાગી, પિતાજી, તમારી આવી હાલત કેમ થઈ ગઈ? તેના પિતા બોલ્યા, પુત્રી, મારું બધું જ રાજપાટ ચાલ્યું ગયું. તારી આ 6 બહેનોના પતિઓએ ધક્કા મારીને રાજ્યની બહાર કાઢી મૂક્યો મને. હવે અમારા બધાની આ દશા થઈ છે કે અમારે ભિક્ષા માંગીને ખાવું પડે છે, ભિક્ષા માંગીને અમારે અમારું પેટ ભરવું પડે છે અને એટલા માટે અમે તારા દરવાજે ખાવાની પંગતમાં બેઠા છીએ. પ્રિય ભક્તો, એ બધાની આવી દશા જોઈ લાકડા કાપનારની પત્નીએ તેના પિતાને તેની 6 બહેનોની મદદ કરી. પછી તેણે એના પિતાને કહ્યું કે જોયું ને પિતાજી, મેં કહ્યું હતું ને, આપણે બધા જ ભગવાનનું લીધેલું ખાઈએ છીએ. આપણે બધા જ આ જગતના પાલન કરતા ભગવાન વિષ્ણુના આશ્રય પર એની કૃપાથી તેમનું આપેલું ખાઈએ છીએ. તેના પિતા બોલ્યા, હા બેટા, તે સાચું કહ્યું હતું. હવે મને પણ વિશ્વાસ થઈ ગયો છે કે આપણે બધા ભગવાનનું દીધેલું જ ખાઈએ છીએ. એકવાર પ્રેમથી બોલો, જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય. ઓમ નમઃ શિવાય. હે ભગવાન વિષ્ણુ, જેવું તમે રાજાની નાની દીકરીને ફળ દીધું, જેવી કૃપા તમે એના ઉપર કરી, એવી આ કથા કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનાર પર કરજો. જય શ્રી હરિ. મિત્રો, હવે સૂર્યનારાયણના 12 નામનું આપણે જપ કરીશું. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ અકારાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. સૂર્ય ભગવાનની જય. સૂર્ય ભગવાનની રવિવારની વ્રત કથા. ઓમ સૂર્યાય નમઃ. એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. એને કોઈ સંતાન હતા નહીં, જેના કારણે તે દુઃખી રહેતા હતા. એક દિવસ શેઠ સવારમાં બહાર જઈ રહ્યા હતા તો સામે રસ્તામાં એક ખેડૂત ખેતરમાં બીજ રોપવા જતો હતો. શેઠને જોઈને ખેડૂત મોઢું ફેરવી ગયો અને પાછો ચાલ્યો ગયો અને બોલતો ગયો કે આજે તો સારા સુકન થયા નહીં, ખબર નહીં દિવસ કેવો જશે. એ શેઠે એની વાત સાંભળી અને ઉદાસ થઈને ઘરે આવ્યો પાછો અને તેની પત્નીને આ બધી વાત કરી તો શેઠાણી પણ બોલી, હા, આજે આંગણામાં એક ચકલી આવી હતી અને બોલી કે આ ઘરમાં તો બાળકો નથી, ચણ દાણા પાણી ક્યાંથી મળશે? આમ બોલીને તે ઉડી ગઈ. આ સાંભળીને શેઠને બહુ જ ક્રોધ આવ્યો, બહુ દુઃખી થયા અને એ દિવસથી બંને જણા સૂર્ય ભગવાનની આરાધના કરવા લાગ્યા. આમ એમને 12 વર્ષ વીતી ગયા. એક દિવસ સૂર્યદેવ શેઠ અને શેઠાણી સામે સપનામાં પ્રગટ થયા અને બોલ્યા કે હું તમારી ભક્તિથી પ્રસન્ન છું અને મારા આશીર્વાદથી તમને સર્વગુણ સંપન્ન એક દીકરી, એક કન્યા મળશે. આમ કહીને સૂર્ય ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.
સૂર્યદેવના આશીર્વાદથી શેઠાણીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. સૂર્યદેવના આશીર્વાદથી જન્મેલી એ કન્યા સવારે સૂઈને ઉઠે ને તો એના મુખમાંથી હીરા મોતી ખરે. જ્યારે શેઠાણીએ આ જોયું કે એની તો ખુશીનું ઠેકાણું ન રહ્યું. પણ તેણે આ વાત જે દીકરીના મોઢામાંથી હીરા નીકળે છે સવારમાં ઉઠતાની સાથે આ વાત એને કોઈને પણ ન કરી, ત્યાં સુધી કે તેના પતિ શેઠને પણ ન કહી. સમય સાથે કન્યા મોટી થઈ, સર્વગુણ સંપન્ન દીકરી થઈ. તેના માતા પિતાની જેમ તે પણ સૂર્યદેવની પૂજા કરતી હતી, રવિવારના વ્રત કરતી હતી. શેઠ એની દીકરી માટે વર શોધવા લાગ્યા ત્યારે તેની પત્ની બોલી કે મારે એવો નિયમ છે કે મારી દીકરીનું મુખ જોઈને જ દિવસની શરૂઆત હું કરું છું, માટે હું એના લગ્ન એક એવા છોકરા સાથે કરીશ જે ઘર જમાઈ બનીને આપણી સાથે રહે. શેઠાણીએ એક ગરીબ ઘરનો છોકરો શોધ્યો અને તેની દીકરીના વિવાહ તેની સાથે કરી દીધા. શેઠાણીએ એના નિયમની વાત એને કહી અને બોલી કે તે રોજ એની દીકરીને ઉઠાડવા માટે આવશે. જમાઈ બોલ્યો, ઠીક છે માં, પણ જમાઈને હવે રોજ રોજ તેની દીકરીને ઉઠાડવા આવે એ એને ગમતું ન હતું, એને ખરાબ લાગતું હતું. પણ તે છોકરી બોલતી કે આ મારા પ્રત્યે મારી માનો પ્રેમ છે, મને બહુ પ્રેમ કરે છે મારી માં. એક દિવસ શેઠાણી તેની દીકરીને ઉઠાડવા જલ્દી ન જઈ શકી, મોડું થઈ ગયું. તો એ દિવસે એ છોકરીના વરે તેની પત્નીના મુખ પાસે હીરા પડેલા જોયા તો એ બધી જ વાત સમજી ગયો. આ બાજુ જ્યારે શેઠાણી પહોંચી તો એને જોયું કે એની દીકરી જાગી ગઈ છે. તો એ સમજી ગઈ કે એના જમાઈને બધી સત્ય વાત ખબર પડી ગઈ છે. શેઠાણીએ લાલચમાં આવીને તેના જમાઈને મરાવી નાખ્યો અને તેનું માથું કાપીને તેની પાસે રાખી લીધું. આ બાજુ સૂર્યદેવ વિચારે છે કે મારા દ્વારા દીધેલી કન્યાના પતિને મારી નાખ્યો, મારે એની રક્ષા કરવી જોઈએ. સૂર્યદેવ એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. શેઠાણીને ત્યાં એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. શેઠાણી પાસે આવ્યા અને કહ્યું કે જો મને માથું ન આપ્યું તારા જમાઈનું તો હું આ રહસ્ય બધાને બતાવી દઈશ. અને ભિક્ષામાં જમાઈનું માથું લઈ ગયા સૂર્યદેવ અને એ માથું શરીર સાથે જમાઈના શરીર સાથે જોડી દીધું અને ઉપર અમૃતના છાંટા નાખ્યા. જમાઈ સરનારાનો ઊભો થયો, જીવતો થયો. આ બાજુ છોકરીએ રવિવારનું વ્રત રાખ્યું હતું. એ કથા સાંભળીને તેના પતિની વાટ જોઈ રહી હતી. પતિ મોડેથી ઘરે પહોંચ્યો તો એ બોલી કે શું તમને ખબર નથી કે આજે મારું વ્રત છે અને સૂર્યદેવના અસ્ત થયા પછી હું ભોજન નથી કરી શકતી. ત્યારે એના પતિએ બધી જ વાત કહી. એની માનું જે ષડયંત્ર હતું એ બધી જ વાત એને કહી એની પત્નીને. એટલે તે દીકરી બોલી કે હવે આપણે અહીં નહીં રહીએ અને આપણા ઘરે જઈશું. પછી એની માં બહુ જ પછતાણી, પણ તેની દીકરીએ એની માતાને કહ્યું, ઘણી મનાવી એની માએ, પણ એ દીકરી માની નહીં અને બોલી કે માં તારી સજા એ જ છે કે હું તારી સાથે નહીં રહું. આમ કહી તે એના પતિ સાથે સાસરે ગઈ. જોત જોતામાં તેનું ઘર સુખ સંપત્તિ શાંતિથી ભરાઈ ગયું. હે સૂર્યદેવ, જેવી કૃપા તમે દીકરી પર કરી એવી જ કૃપા, એવી સુખ સમૃદ્ધિ આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધા જ પર કરજો. સર્વ પાપ બાળીને નષ્ટ કરજો. જય સૂર્યનારાયણ. મિત્રો, વાર્તા ગમે તો લાઈક અને શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો આપણે ચાલો વાર્તા સાંભળીએ. જય સૂર્યદેવ. ઓમ સૂર્યનારાયણ નમઃ. એક ગામમાં એક બ્રાહ્મણ તેની પત્ની અને એના દીકરા સાથે રહેતા હતા. બ્રાહ્મણનો દીકરો રોજ સવારે ઉઠીને નાહી ધોઈને તેની માતા પાસેથી રોટલી ખાવા માંગતો હતો. રોજ ઉઠી નાહી ધોઈને એને ખાવા જોતું હતું. તો એક દિવસ તેની માતાએ કહ્યું, બેટા તું રોજ સવારે ઉઠીને એક નિત્ય નિયમ રાખી લે. લોકો તો સવારે ઉઠીને ભગવાનની પૂજા કરે, પાઠ કરે, મંદિરે જાય અને પછી જ જમે, પણ તું તો રોજ સવારે ઉઠીને જમી લે છે. એની માતાની વાત સાંભળીને તે છોકરાએ રોજ સવારે ઉઠીને
નાહી ધોઈને સૂર્ય ભગવાનના દર્શન કરવાનો નિર્ણય લીધો. સૂર્ય ભગવાનના દર્શન કરીને જ પછી ખાવાનો નિર્ણય બનાવ્યો. આમ ને આમ સમયનું ચક્ર ચાલ્યું. છોકરો એના નિયમનું પાલન કરતો ગયો. રોજ ઉઠીને નાહી ધોવે, સૂર્યનારાયણનું દર્શન કરે અને પછી જ જમે. તો એક દિવસ ભગવાન સૂર્યનારાયણને એમ થયું કે હું આ બ્રાહ્મણના દીકરાની પરીક્ષા લઈ જાઉં કે આ દર્શન મારા સાચા મનથી કરે છે કે નહીં. પછી એક દિવસ સૂર્યનારાયણ બ્રાહ્મણના પુત્રની પરીક્ષા લેવા માટે વાદળમાં છુપાઈ ગયા. જ્યારે બ્રાહ્મણના પુત્રએ સૂર્યદેવને દર્શન ન થયા તો તે ભૂખ્યો તરસ્યો રહ્યો અને સૂર્યદેવના દર્શન માટે બહાર નીકળી જાય છે. ચાલતા ચાલતા બ્રાહ્મણ પુત્ર એક જંગલમાં પહોંચ્યો અને આમ તેમ બધી બાજુ સૂર્યદેવને શોધવા લાગ્યો કે ક્યાંક સૂર્યનારાયણના દર્શન થઈ જાય અને હું જમું. સૂર્યનારાયણને શોધતા શોધતા તેને સાંજ પડી ગઈ, પણ તેને સૂર્યનારાયણના દર્શન થયા નહીં. આ તરફ એ જંગલમાં એક બાજુ 4 ચોર આવે છે અને એ ચોર તેનું ચોરી કરેલું ધન આપસમાં એકબીજા સાથે વહેંચે છે અને ત્યાં જંગલમાં જ રોકાય છે. આ બાજુ સૂર્યદેવ બ્રાહ્મણના પુત્રની ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થયા અને વિચારે છે કે આ બ્રાહ્મણ પુત્ર તો મારો સાચો ભક્ત છે અને ભૂખ્યા તરસ્યા આખો દિવસ થઈ ગયો છતાં પણ તેણે કોઈ પ્રકારની જમ્યો નથી અને હાર ન માની અને મારા દર્શન માટે વ્યાકુળ થઈ ગયો છે. સૂર્યદેવે ભૂખ્યા તરસ્યા બ્રાહ્મણ પુત્રને દર્શન આપ્યા. સાક્ષાત પ્રગટ થયા. દર્શન કરી તે છોકરો ખૂબ ખુશ થયો. છોકરો નાનો હતો તો બહુ ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો. તે તો જોરથી બૂમો પાડવા લાગ્યો કે દેખાઈ ગયા આમ બોલવા લાગ્યો. તો આ એક બાજુ ચોર ધન વહેંચી રહ્યા હતા. એટલે આ બ્રાહ્મણ પુત્રનો અવાજ સાંભળીને ચારેય ચોરને લાગ્યું કે આપણને ચોરીનું ધન વહેંચતા આ છોકરો જોઈ ગયો લાગે છે, એટલે એ બૂમો પાડે છે કે દેખાઈ ગયા. તો એ ચોર એ છોકરાને પાસે આવ્યા અને પૂછે છે કે તે શું જોયું, અને જો હવે તે જોઈ લીધું છે તો આ વાત કોઈને કહેતો નહીં. અમે પણ તને અડધું ધન આપી દઈશું અને તને અમે અડધું ધન આપશું. એ ચોરે બ્રાહ્મણ પુત્રને અડધું ધન આપી દીધું એના ધનમાંથી. બ્રાહ્મણનો છોકરો તો ધન લઈને તેના ઘેર આવ્યો અને તેની માતાને કહે છે, ઘરની દરવાજાની બહાર ઊભો રહીને બોલ્યો, માં દરવાજો ખોલ. ત્યારે એની માતાએ અંદરથી અવાજ આપ્યો, બેટા આખો દિવસ તું ક્યાં ગયો હતો? હવે તું કોઈ નિયમ ન રાખ. તો એનો છોકરો બહારથી બોલ્યો, માં તું પહેલા દરવાજો તો ખોલ. મારા પર ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થયા છે અને એમણે મને દર્શન આપ્યા છે. માએ તો આ વાત સાંભળી દરવાજો ખોલ્યો તો રાજી થઈ. એટલે છોકરો ઘરમાં આવીને બોલ્યો, જો માં સૂર્યદેવની કૃપાથી હું કેટલું બધું ધન લઈને આવ્યો છું અને માં સૂર્યદેવે મને સાક્ષાત દર્શન આપ્યા છે. માં તો ધન જોઈને બહુ રાજી થઈ અને માં દીકરો બંને બહુ ખુશીનો એનો તો પાર જ ન રહ્યો અને માં દીકરો બંને નિયમપૂર્વક સૂર્યદેવની પૂજા પાઠ કરવા લાગ્યા. સૂર્યદેવની કૃપાથી બ્રાહ્મણ પરિવાર બહુ સુખી થયા. તો હે સૂર્યનારાયણ, હે સૂર્યદેવ, તમે જેવા બ્રાહ્મણના દીકરાને પર ફળ્યા, બ્રાહ્મણના દીકરા પર કૃપા કરી, એવી જ કૃપા તમારા બધા જ ભક્તો પર રાખજો. આ વાર્તા સાંભળનાર, વાંચનાર બધાને જ ફળજો. જય સૂર્યનારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સૂર્ય ભગવાનની કથા સાંભળીશું. ઓમ સૂર્યાય નમઃ. મિત્રો ખૂબ જ સરસ મજાની કથા છે સૂર્યનારાયણની. તો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આમાં રસપ્રદ ગૃઢ રહસ્યના ભગવાનના શાસ્ત્રોના વિડીયો હું મૂકું છું. જો સબસ્ક્રાઇબ કરશો ચેનલને, બેલ આઇકોનનું બટન ઓન કરશો તો આ વિડીયોના જાણકારી માહિતી તમારા સુધી તરત આવશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કથા વાર્તા સારી લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભગવાનનું નામ પણ એકવાર જરૂર લખજો. આ વાર્તા સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, શારીરિક તંદુરસ્તી મળે છે, શારીરિક પીડા દૂર થાય છે અને સમાજમાં માન યશ વધે છે. આ કથાના અનુસાર વેદ વ્યાસજીના પરમ સર્વશ્રેષ્ઠ શિષ્ય ઋષિ વેશપાયનજી
એક વખત વેદ વ્યાસજીને પૂછ્યું કે હે ગુરુદેવ, આકાશમાં રોજ જેનો ઉદય થાય છે તે કોણ છે અને એનો શું પ્રભાવ છે, અને તેમાંથી નીકળતા કિરણો અને પ્રકાશની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હું જોઉં છું કે દેવતાઓ, મોટા મોટા શ્રેષ્ઠ મુનિઓ, રાક્ષસો તથા બ્રાહ્મણ અને માનવી સહિત એની આરાધના કરે છે. આ સાંભળી વેદવ્યાસજી તેમના પ્રિય શિષ્યને કહે છે કે જે આકાશમાં રોજ ઉદય થાય છે તે બ્રહ્માજીના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ ઉત્કૃષ્ટ તેજ છે, અને તમે તેને સાક્ષાત બ્રહ્માજી જ સમજો, અને એ જ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થને આપવાવાળા દેવ છે. નિર્મળ કિરણોથી સુશોભિત આ જે તેજ છે તે પહેલા અત્યંત પ્રચંડ અને અસહનીય હતું, જેને સહન કરી શકાય નહીં એવું હતું. આ જોઈ અને તેની પ્રખર કિરણોથી પીડિત મૃત્યુલોકમાં ધરતીલોકના બધા લોકો આમ તેમ ભાગવા લાગ્યા, છુપાવા લાગ્યા. ચારેય બાજુ સમુદ્ર, મોટી મોટી નદીઓ સુકાવા લાગી. તેમના પ્રચંડ તેજથી વન જંગલ બળીને સુકાવા લાગ્યા. તેટલું પ્રચંડ તેજ હતું તેમનું. માનવ સમુદાય પણ શોકથી આતુર થઈ ગયા. નદીઓ, સમુદ્ર, વનોમાં રહેનારા જીવજંતુ, પ્રાણી મૃત્યુ પામવા લાગ્યા. આવું વિનાશ ભર્યું દ્રશ્ય જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત દેવતાઓએ બ્રહ્માજીને કહી. જે વિનાશ થઈ રહ્યો હતો ધરતીલોક પર, આ પ્રચંડ તેજથી જે ત્રાહિમામ થઈ રહ્યું હતું, એ બધું જ બ્રહ્માજીને કહી સંભળાવ્યું. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે હે દેવગણો, આ સ્વરૂપ આદિ બ્રહ્મ સ્વરૂપથી જળમાં પ્રગટ થયું છે. આ તેજમય પુરુષ એ બ્રહ્મ સમાન છે. બ્રહ્માજી અને આદિ બ્રહ્મ સ્વરૂપમાં તમે કોઈ અંતર સમજતા નહીં. આ સૂર્યદેવ છે. હું સૂર્યદેવ દ્વારા આ ચરાચર જગતનું પાલન થાય છે. બધાની રક્ષા સૂર્યથી જ થાય છે. આ સૂર્યદેવના પ્રભાવનું હું પૂરેપૂરું વર્ણન નહીં કરી શકું. બધાની રક્ષા કરનારા આ સૂર્યદેવની સમાન બીજું કોઈ નથી. જે મનુષ્યો કે કોઈ પણ સૂર્યદેવની આરાધના કરે છે તો તે મોક્ષ પામે છે. સંધ્યા ઉપાસનાના સમયે બ્રહ્મપિતા બ્રાહ્મણ તેમની ભુજાઓ ઉપર ઉઠાવીને આ સૂર્યદેવની આરાધના કરે છે, જેના ફળ સ્વરૂપ સમસ્ત દેવતાઓ દ્વારા બ્રહ્માજી પૂજાય છે. બ્રહ્માજી કહે છે કે આ ભૂતલ ધરતીલોક પર જે પતિત અને એઠું ખાનારા જે મનુષ્ય છે એ પણ ભગવાન સૂર્યના કિરણોને સ્પર્શથી પવિત્ર થઈ જાય છે. સંધ્યાકાળમાં સૂર્ય ભગવાનની ઉપાસના આરાધના કરવાથી બધા જ પાપો નષ્ટ થાય છે. જે લોકો સૂર્યદેવની ઉપાસના કરે છે તે આ લોક પર પરલોકમાં પણ તેને દરિદ્રતા નથી આવતી અને પીડાદાયક રહેતા નથી. બ્રહ્માજી બોલ્યા, વિષ્ણુ, શિવ આદિ દેવના દર્શન બધા લોકોને નથી થતા. ધ્યાન કરવાથી જ માત્ર તેમના રૂપના સાક્ષાત્કાર થાય છે. પણ ભગવાન સૂર્ય દેવતા માનવામાં આવ્યા છે, પણ ભગવાન સૂર્યના પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે, જેના આપણે દર્શન કરી શકીએ છીએ. બ્રહ્માજીની વાત સાંભળી બધા દેવતા કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે પૂજા, આરાધના, અર્ચના, ઉપાસના તો દૂરની વાત છે. સૂર્યદેવના દર્શન તો પ્રત્યકાળની આગ સમાન છે, પ્રલય કાળની આગ સમાન છે. ધરતી લોકના સમસ્ત પ્રાણી, જીવજંતુ તેમના પ્રચંડ તેજના કારણે મૃત્યુ પામી રહ્યા છે. સમુદ્ર, નદીઓ આદિના જળ સુકાઈ રહ્યા છે અને દેવતાઓ પણ તેમનું તેજ સહન નથી કરી શકતા. તો પછી બીજા લોકો કેવી રીતે સહન કરી શકે? સામાન્ય મનુષ્ય, જીવજંતુ એમનો સામનો, એમના દર્શન કેવી રીતે કરી શકે? માટે હે પરમ બ્રહ્મ કૃપાળુ બ્રહ્મદેવ, તમે જ એવી વાત કોઈ કરો, એવી કૃપા કરો કે જેનાથી અમે લોકો ભગવાન સૂર્યના દર્શન, પૂજા, આરાધના કરી શકીએ. બધા જ મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યદેવની આરાધના કરી શકે. આના માટે તમે જ કોઈ ઉપાય કરો. વેદ વ્યાસજી તેના શિષ્યોને કહે છે કે દેવતાઓની આવી વાત સાંભળી બ્રહ્માજી સૂર્યદેવ પાસે ગયા અને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરવા માટે બ્રહ્માજીએ સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, હે સૂર્યદેવ, તમે સંપૂર્ણ સંસારની આંખો સમાન છો.
તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો. તમારી સામે જોવું કઠિન છે. તમારી સામે જોવાની શક્તિ કોઈની પાસે નથી. એવું તમારું પ્રચંડ તેજ છે. તમે પ્રલયકાળની તેજસ્વીની અગ્નિ સમાન છો. તમારાથી અન્ન વગેરેનું પાચન અને જીવનની રક્ષા થાય છે. તમારાથી જ ઉત્પન્ન અને પ્રલય થાય છે. એક તમે જ માત્ર સંપૂર્ણ ભુવનના સ્વામી છો. રોગોના નાશ કરનારા તથા દુઃખોનું નિવારણ કરનારા પણ તમે જ છો. આ લોક અને પરલોકમાં સૌથી શ્રેષ્ઠ જાણનાર અને જોવાવાળા પણ તમે જ છો. તમારી સિવાય બીજું કોઈ એવું નીપજે જ નહીં જે બધા લોકોનો ઉપકાર અને ઉદ્ધાર કરી શકે. ત્યારે સૂર્યદેવ બોલ્યા, હે બ્રહ્મપિતા, તમે તો વિશ્વના સ્વામી છો. તમે મને અહીં આવવાનું કારણ જણાવો, હું તેને પૂરું કરીશ. બ્રહ્માજી કહે, હે સૂર્યદેવ, તમારી કિરણ અત્યંત પ્રખર છે. લોકો અને દેવતા, મનુષ્ય, જીવ જંતુઓ માટે પણ અત્યંત અસહનીય છે. તમારું તેજ લોકો અને દેવતાઓ સહન નથી કરી શકતા. હવે તમે જ કોઈ ઉપાય કરો. એવો કોઈ ઉપાય કરો કે તમારું તેજ ઓછું થાય અને લોકો દેવતાઓ પણ તમારા દર્શન કરી શકે, તમારી પૂજા આરાધના કરી શકે. તમારા પ્રચંડ અગ્નિથી ધરતી લોકના નદી સમુદ્ર પણ સુકાય છે. તો તમે જ કોઈ ઉપાય કરો. અને પછી બ્રહ્માજીએ સૂર્ય ભગવાનના કહેવાથી વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્મા પાસે વ્રજ બનાવડાવ્યું અને પ્રચંડ અગ્નિ જેવું તેજ હતું તે વજ્ર વડે દૂર કર્યું. અને જે પ્રચંડ તેજ દૂર કરાયું તે તેજથી ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર બનાવ્યું, શંકર ભગવાનનું ત્રિશૂળ, કાળનું ખડગ, કાર્તિકેયનું આનંદ પ્રદાન કરવાવાળી શક્તિ તથા ભગવતી દુર્ગાનું ત્રિશૂળનું પણ તેજથી નિર્માણ થયું. બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માજીએ સારી રીતે બધા જ જે શસ્ત્રો હતા એને આકાર આપીને તૈયાર કર્યા. અને આ બધા અસ્ત્ર શસ્ત્ર અન્ય પછી પણ બન્યા, બીજા બધા પણ બનાવ્યા અને દેવોને આપ્યા. સૂર્યદેવને 1000 કિરણો બાકી રહી ગઈ. બાકી બધી સૂર્યદેવની કિરણો દૂર કરી દીધી અને માત્ર જે લોકો અને દેવતા તેમનું તેજ સહન કરી શકતા ન હતા તે તેમના દર્શન કરી શકે તેટલું જ તેજ સૂર્યદેવે કરી દીધું, જેથી લોકો એમની પૂજા અર્ચના કરી શકે. પછી બધા દેવતાઓ પ્રસન્ન થયા. જગતને જીવન આપવાવાળા સૂર્યદેવને બધાએ પ્રણામ કર્યા. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. ભગવાન સૂર્યદેવની કૃપા મિત્રો તમારા અને તમારા પરિવાર પર રહે. તમારું ઘર સદા ખુશીઓથી મહેકતું રહે. આવી શુભકામના સાથે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ સૂર્યનારાયણની વાર્તા જરૂર સાંભળજો, બીજાને પણ શેર કરજો. સારું આરોગ્ય, સારું તંદુરસ્તી આ વાર્તા સાંભળવાથી મળે છે. તો મિત્રો, વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.